આજે 12મી ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પોતાના કંઠ અને કલમ દ્વારા આપણને સૌને સમજાવી રહ્યા છે કે તમે વર્ષોથી જે ભગવાનનું ભજન કરો છો, જેની માનસી ધ્યાન, માળા, પૂજા, દર્શન કરો છો, આજ્ઞા પાડો છો, એ સહજાનંદ સ્વામીનો મહિમાનો હંમેશના માટે વિચાર કરજો કે અક્ષરધામના અધિપતિ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી તત્વ છે. અનંત કોટી બ્રહ્માંડમાં માત્ર એમનું ધાર્યું થાય છે. સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, નિર્દોષ છે, માયા મુક્ત છે. એ ભગવાન કૃપા કરીને આપણા પુણ્ય પ્રતાપે નહીં, આપણી કોઈ સાધનાને લઈને નહીં, કેવળ કૃપાએ કરીને આપણા જેવા સામાન્ય કક્ષાના જીવાત્માનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા છે. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. બહુ માર્મિક રીતે પ્રેમાનંદ સ્વામી આ પંક્તિમાં આપણને કહી રહ્યા છે કે એમણે સત્સંગની સ્થાપના કરી, જેમાં આત્મા અને પરમાત્માનું જ્ઞાન, જેમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન, જેમાં જગતના નાશવંતપણાનું જ્ઞાન, જેમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા આવે, ભગવાન પુરુષોત્તમ નારાયણના કરતા હર્તાપણાનું જ્ઞાન, જેમાં અંતરદ્રષ્ટિ પણ આવે અને જાણપણું પણ આવે, નિયમ ધર્મની દ્રઢતા પણ આવે, સિદ્ધાંત આવે, ઉપાસના આવે, અને એ સત્સંગ કરવાથી જીવાત્મા માયા મુક્ત બની અક્ષરધામનો અધિકારી થાય. એવા પ્રકારના સત્સંગની સ્થાપના મહારાજે કરી. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સત્સંગની સ્થાપના કરીને આપણને સૌને આત્યંતિક મુક્તિનો કોલ આપ્યો છે. એમણે નગારા વગાડ્યા છે, ઢોલા ટીપ્યા છે. પોતાના યોગની અંદર આવનારના સૌના કાનની અંદર મહારાજે મીઠા શબ્દોની અંદર કહ્યું છે, જેને જોઈએ તો આવો મોક્ષ માગવારે લોલ. આજ ભગવાન પુરુષોત્તમ નારાયણ જાહેરાત કરે છે
કે જેને જોઈતું હોય, તે કલ્યાણ જોઈતું હોય, મોક્ષ જોઈતો હોય તે આવો. અહીંયા મહારાજે પોતાના યોગની અંદર આવેલા તમામ સંતો, હરિભક્તો, મુમુક્ષુઓને કલ્યાણનો કોલ આપ્યો છે. દુનિયામાં કોલ આપવાવાળા તો ઘણા હોય કે આટલા દિવસ પછી આ તારીખે, આ સમયે, આ જગ્યાએ હું તમને મળીશ, આવો કોલ આપે. અથવા તો મેં તમારી પાસેથી 5-50 હજાર રૂપિયા લીધા છે, એ આટલા દિવસની અંદર પાછા આપીશ, એવો પ્રકારનો કોલ પણ આપે. ઘણા પ્રકારના દુનિયાની અંદર લોકો એકબીજાને કોલ આપતા હોય છે. અને મોબાઈલના જમાનાની અંદર કેટલાક મિસ કોલ પણ આપે, કેટલાક ઘણી પ્રકારના કોલ પણ આપે. પણ આ કોલ કલ્યાણ માટેનો છે. આવો કોલ જીવાત્માને અનાદિકાળથી કોઈએ નથી આપ્યો. મુક્તિનો કોલ કોઈએ નથી આપ્યો. નિર્વાસનિક થવાનો કોલ કોઈએ નથી આપ્યો. ગુણાતીત ભાવને પામવાનો કોલ કોઈએ નથી આપ્યો. બ્રહ્મરૂપ થવાનો કોલ કોઈએ નથી આપ્યો. મહારાજે મધ્યના 45ના વચનામૃતમાં કહ્યું, સભામાં બેઠેલા સંતો હરિભક્તોને, તમે જેટલા કોઈ મારા કહેવાયા છો, એમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. કેવી ઉલટ આવી ગઈ, કેટલી કરુણા કહેવાય, કેટલી દયા અને ભક્ત વત્સલપણું કહેવાય કે આપણી કોઈ સાધના નહીં, યોગ્યતા નહીં, પાત્રતા નહીં, એવી કોઈ ઉત્તમ પ્રકારની મુમુક્ષુતા નહીં, તો પણ મહારાજ કહે છે કે તમે મારા કહેવાયા છો. ભલે તમે મારા નથી થયા તો પણ હું તમને શુદ્ધ કરીને, નિર્વાસથી કરીને મારા અક્ષરધામની અંદર લઈ જઈશ. આ કોલ છે. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. ભગવાન કેટલા દયાળુ, સંતો કેટલા દયાળુ. આપણને માયા મુક્ત કરીને, છેલ્લો જન્મ કરાવીને, એવી એક નિર્ગુણ, દિવ્ય અને ગુણાતીત પાત્રતાની ભૂમિકા સુધી પહોંચાડીને ભગવાનના સુખે સુખિયા કરવા માટે આ લોકની અંદર પધાર્યા છે. સત્સંગની સ્થાપના કરી. એ સત્સંગની સ્થાપના એટલે મૂળ મુદ્દો આપણે જોઈએ તો એમણે પંચવર્તમાન આપ્યા. બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ સિદ્ધાંત પણ આપ્યો. ભગવાનને સર્વોપરી સમજવા, ભગવાનને કરતા અર્થ સમજવા, ભગવાનને સદા સાકાર સમજવા, ભગવાનને પ્રગટ સમજવા, અંતર્યામી સમજવા, નિર્ગુણ સમજવા, નિર્દોષ સમજવા, નિર્બંધ સમજવા, માયા મુક્ત સમજવા. પણ એ ભગવાનની સેવામાં રહી શકાય અને તમારો સૌ કોઈનો છેલ્લો જન્મ થાય. અને એટલા માટે મહારાજે સત્સંગની સ્થાપના કરી. એટલે એવા ગુણાતીત અનાદિ અક્ષર બ્રહ્મને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. અને મહારાજે જૂનાગઢના જોગી અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમના મહિમાની વાત કરી કે જેને જેને કલ્યાણ જોઈતું હોય તે દર વર્ષે 1 મહિનો આ જૂનાગઢની અંદર આવીને આ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરજો. કારણ કે એ સાધુના સમાગમે કરીને એ સાધુમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ થવાથી મોક્ષ દ્વારમ અપાવૃતમ. આ સત્સંગ સાચો છે. સમાજની અંદર, આધ્યાત્મિક ક્ષેત્રની અંદર ઘણા બધા એવું પણ માનતા હોય છે, ભજન કરો, કીર્તન કરો એ સત્સંગ, કથા પ્રવચન પારાયણ કરો એ સત્સંગ, ધ્યાન, માનસી, માળા, પૂજા પાઠ કરો એ સત્સંગ, યાત્રા કરો એ સત્સંગ, દાન ધર્માદો કરો, તપશ્ચર્યા કરો એ સત્સંગ. એ બધું આધ્યાત્મિક માર્ગમાં કરવું જોઈએ એની ના નથી. પરંતુ એણે કરીને આપણા કારણ શરીરનો
લિંગ શરીરનો નાશ નથી થતો, વાસના ટળતી નથી, સ્વભાવ મુક્ત થવાતો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું કે સાધન તો સૌભરી આદિકના કેવા તો પણ વાસના નથી ટળી, નિર્વાસનિક થયા નથી. 60,000 વર્ષની તપશ્ચર્યા પછી પણ એ કામને બાળી શક્યા નથી, માનથી મુક્ત થઈ શક્યા નથી, સ્વભાવથી મુક્ત થઈ શક્યા નથી. એના માટે એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત સંતના સમાગમની, એની કૃપા દ્રષ્ટિની, એના રાજીપાની આધ્યાત્મિક માર્ગમાં સૌ કોઈના માટે અતિશય અનિવાર્યતા છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.